પરિસ્થિતિમાં જગતનો તાત એવો ખેડૂત વ્યથિત બન્યો છે। ખેડૂત હર હંમેશ વિકાસનો વાહક બન્યો હતો, પરંતુ ક્યાંકના ક્યાંક નીતિઓમાં ફેરફાર થવાના કારણે ક્યાંક ખેડૂત અત્યારે વ્યથિત થયો છે। વર્તમાન સમયની અંદર ક્યાંકના ક્યાંક એસી ઓફિસમાં બેસીને લીધેલા નિર્ણયોના કારણે ક્યાંક માનવ સર્જિત અસરો ખેડૂતોને વ્યથિત બનાવી રહી છે। ગુજરાતની અંદર મહિલાઓ ઉપર લાઠીચાર્જ થાય એ બાબત પણ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય। ગુજરાતની અંદર ખેડૂત જ્યારે આમરણ ઉપવાસ ઉપર ઉતરે ત્યારે ચિંતા અને ચિંતનનો વિષય બનતો હોય છે। જેતપુરની અંદર અત્યારે ખેડૂતો બિન રાજકીય રીતે જે આંદોલન ચલાવી રહ્યા છે એને ભારતીય કિસાન સંઘની આજની પ્રદેશ કારોબારી આવકારે છે। કેટલાક સંગઠનો જશ લેવાની હોડમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતના નામે રાજકારણ થયું અને ન પૂરી શકાય એવી ખોટ ખેડૂતોને પડી। પરંતુ જેતપુર ગામે જે મક્કમતા દર્શાવી ખેડૂતોના હિતમાં આવવા બાબતની, અને ત્યાં ખેડૂતો કાર્યક્રમ આપી રહ્યા છે, તેને સમગ્ર ગુજરાતની અંદરથી એને અત્યારે આવકાર મળી રહ્યો છે। ભારતીય કિસાન સંઘે જાન્યુઆરી, ફેબ્રુઆરી, છેલ્લે મે મહિનાની અંદર પર જ્યારે આંદોલન શરૂ થયું અન્ય પક્ષો દ્વારા, અન્ય સંગઠનો દ્વારા, એ પહેલા પણ સરકારને કહ્યું હતું કે આના બાબતે કેવી યોગ્ય પોલિસી બનાવવામાં આવે। ક્યાંક ના ક્યાંક અન્ય સંગઠનોએ અલગ અલગ માંગણીઓ મૂકી, પરિણામે ક્યાંક સરકાર પણ દ્વિધામાં હોય એવું લાગ્યું। પરિણામે આજે જેતપુરના ખેડૂતોએ આંદોલન ઉપર ઉતરવું પડ્યું। મેં કીધું એમ કેટલાક વિષયો એસી ઓફિસની અંદર બેસીને લીધેલા નિર્ણયો ગુજરાતના ખેડૂતને વ્યથિત કરી રહ્યા છે। આપણા માધ્યમથી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓને જમીન ઉપર જવા માટે પણ આહવાન કરું છું। દાખલા તરીકે સાબરકાંઠા જેવા જિલ્લાની અંદર જ્યાં 3 તાલુકા જનજાતિ વિસ્તારના છે, એની અંદર નવી ખાતરની પોલિસી અમલીકરણ કરાય। જ્યાં ખેડૂત જોડે મોબાઈલ નથી એવા ખેડૂતોને ખાતર લેવા માટે મોબાઈલથી ઓનલાઈન એક નાના છોકરાને ખબર પડે કે આ જિલ્લાને પસંદ ના કરાય। પાયલોટ પ્રોજેક્ટ હોય તો ઓછા તાલુકા હોય જ્યાં ખેડૂત શિક્ષિત હોય એવા તાલુકાની પસંદગી કરવાના બદલે આ વિષય આવ્યો। પરિણામે ત્યાં ખેડૂત આંદોલિત। ક્યાંક મગફળીના બિયારણ વિતરણની વ્યવસ્થામાં કેટલાય ખેડૂતો જોડે ઓનલાઈન ફોર્મ ભરાયા અને જ્યારે લેવાનું થયું ત્યારે આ તાલુકાની અંદર નહીં મળે, આ તાલુકાની અંદર નહીં મળે। આપણા માધ્યમથી તંત્રના લોકોને કહું છું, જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે 7 બારનો ઉતારો લઈ અને જતા હોય ત્યારે ખેડૂતને શું તકલીફ પડે તમને ખબર છે ખરી? ના છૂટકે આજે ભારતીય કિસાન સંઘે ખૂબ નિંદનીય પ્રસ્તાવ રજૂ કર્યો છે કે ભાઈ તંત્ર સુધરે। આ તંત્રના વાકે કેટલાક મંત્રીઓ ઉપર પણ સવાલ ઉભા થાય છે કે આ એસીમાં બેસીને લીધેલા નિર્ણયો શું પરિણામ લાવે। એટલે ભારતીય કિસાન સંઘે ત્વરિત આજે રાજ્ય સરકારને આપણા માધ્યમથી પત્રના દ્વારા પણ ભારતીય કિસાન સંઘ આજ જણાવવાનું છે કે વીજળીના થાંભલા માટે યોગ્ય નીતિની ત્વરિત જાહેરાત થાય અને જાહેરાત એવી હોય કે ખેડૂતો એના આવકારે। ગુજરાતનો ખેડૂત રોતો હોય, ગુજરાતનો ખેડૂત ઉપવાસ ઉપર બેસે, કદી ના ચાલે ભાઈ। આ સરદારનું ગુજરાત છે। સરદારના ગુજરાતમાં આ સ્થિતિ ચલાવી જ ના લેવાય। ભારતીય કિસાન સંઘ પણ આંદોલન કરી શકે એમ છે, પરંતુ ક્યાંક ખેડૂતો વેચાઈ જશે, ખેડૂતની અંદર ભાગલા પડી જશે। એના આધાર પર ભારતીય કિસાન સંઘ આજે સરકારને ચેતવણી રૂપે કહે છે કે ત્વરિત નિર્ણય લાવો, અન્યથા ખેડૂત ખેતરમાંથી રોડ ઉપર આવશે ત્યારે સમસ્યા જુદી હશે।
ભારતીય કિસાન સંઘે સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા એ લોકો કોઈ પણ અન્ય સંગઠનોને બોલાયા સિવાય ગ્રામ રૂપે જે આંદોલન ચલાવી રહ્યા છે, આંદોલન સારી રીતે દિશા તરફ ચાલી રહ્યું છે. અન્ય સમાજના લોકો પણ સંગઠનને ત્યાંના સંગઠનની સાથે છે. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશને પણ જો જરૂરિયાત પડશે તો અમે પણ ત્યાં જઈશું. ખેડૂતો તમારા ઉપર વિશ્વાસ શું કામ કરે? કારણ કે તમે તો પછી એક કારણે બેસીને આંદોલન મોકૂફ કરો, તારીખ નક્કી કરી. હું તમારા માધ્યમથી જણાવું, ભારતીય કિસાન સંઘ માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે. જે તે વખતે આંદોલન પરત ખેંચ્યું હતું એ વખતે જર્મનીના ચાન્સલર જ્યાં આંદોલન આપ્યું હતું એના સ્થળની બાજુમાં આવ્યા હતા. ત્યાં વ્યવસ્થાની દ્રષ્ટિ પણ ખરાબ દેખાય એવી પરિસ્થિતિ હતી અને જે તે વખતે ગુજરાત સરકાર દ્વારા 14 પ્રશ્નો બાબતે સહમતિ દર્શાવી હતી. 5 થી 7 પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે, બાકીના પ્રશ્નો બાકી છે. એની અંદર પણ આ વીજ થાંભલાનો વિષય હતો. વારંવાર રજૂઆત હતી, એમને પણ નીતિ બનાવવાનું અમને પૂરતું આશ્વાસન આપ્યું હતું, પરંતુ ક્યાંક ના ક્યાંક મેં કીધું એમ પહેલા કેટલાક સંગઠનો દ્વારા રાજસ્થાન સરકાર દ્વારા જે પોલિસી બનાવી છે વીજ થાંભલાની એનો સ્વીકાર કર્યો. એના પછી કેટલાક સંગઠનો દ્વારા આ થાંભલાના 2 કરોડ આવશે, આ થાંભલાના માસિક ભાડું મળશે, એના કારણે ક્યાંક ના ક્યાંક સ્થિતિ અવઢણમાં આવી. પરંતુ હવે સમય છે નહીં લાંબો, ત્વરિત સરકારે આ દિશા તરફ યોગ્ય નિર્ણય લેવો પડશે. અત્યારે પણ તમારા માધ્યમથી આજે પણ ભારતીય કિસાન સંઘ રોડ ઉપર ઉતરવા સક્ષમ છે, પરંતુ ક્યાંક જેતપુરનું આંદોલન ફંટાઈ ના જાય, ક્યાંક ના ક્યાંક ખેડૂતોની અંદર ભાગલા ના પડે, એના માટે ક્યાંક અમે આજે સરકારને કડક શબ્દોની અંદર ચેતવણી આપી રહી. સરકાર દ્વારા ગઈકાલે પણ ખેડૂતોને આમંત્રણ અપાયું હતું એવા સમાચાર અને એનો પત્ર મીડિયાના માધ્યમથી ફરે છે. ભારતીય કિસાન સંઘ ક્યારે પણ જશ લેવા માટે આંદોલન કરતું નથી. ભારતીય કિસાન સંઘે સરકારના આગળ રજૂઆત કરી છે. અત્યારે અલ્ટિમેટમ અમે આપશું તો પાછા આના જ લોકો ફરી પાછા કહેશે તૈયાર ભોણા ઉપર આવી ગયા અને પાછી આંદોલન રબર ભમર થશે. એટલે ક્યાંક અમે સંયમ બતાવ્યો છે. એટલે આપણા માધ્યમથી સરકારને વિનંતી છે, અમારા ધૈર્યની કસોટી ના થાય. મેં કોઈ એક મંત્રીની વાત નથી કરી. મેં જે વાત કરી છે એ જ્યારે સરકાર પોલિસી બનાવતી હોય એ પોલિસીની અંદર ક્યાંક માનવ સર્જિત ભૂલો હોય. મેં તમને પહેલા કીધું એમ કે ભાઈ ખાતરની વિતરણ વ્યવસ્થા હોય, ઓનલાઈન કરવાનું હોય અને આપણે સાબરકાંઠા જિલ્લાની પસંદગી થાય. એ તાલુકાની અંદર 3 તાલુકા જનજાતિના છે. એ સિવાય પણ ઘણી બધી ત્રુટીઓ છે. એ ત્રુટીઓનો પૂરતો અભ્યાસ કર્યા સિવાય જો આપણે ક્યાંય ના ક્યાંય ઓનલાઈન વ્યવસ્થા કરી દઈએ અને જેના કારણે ખેડૂતોને અન્યાય થાય, પરિસ્થિતિ બગડે. એ જ ખેડૂતો થોડા દિવસ પહેલા સાબરકાંઠાના ખેડૂતો પણ આંદોલન ઉપર હતા. એમને પણ આનો બહિષ્કાર કર્યો કે ભાઈ આ ખાતરની પોલિસી નહીં ચાલે. જ્યારે બાજરી, જુવાર અને મકાઈની ખરીદીની બાબત હતી એ વખતે પણ ક્યાંક સોમન કરી દીધું રાતે અને એના કારણે કાર્યકર્તાઓ આંદોલિત થયા. એટલે ક્યાંક ના ક્યાંક સારી રીતે બેસી સમજી અને જો અમલીકરણ થાય તો ચોક્કસ ખેડૂત પરેશાન ના થાય. એટલે એ દિશા તરફ આ તો મેં તમને ઉદાહરણ આપ્યું, આવા ઘણા ઉદાહરણો છે, એની દ્રષ્ટિએ વિચાર કરવા જેવો છે. આજે આપણે જોઈ રહ્યા છીએ અમરેલીની અંદર સિંહો દ્વારા માનવ મૃત્યુનો આંક દિવસે દિવસે વધતો જાય છે. શું કરીએ છીએ આપણે તંત્ર દ્વારા? એના માટે શું પોલિસી બનાવીએ છીએ? એટલે આ બધી જ દિશાઓના અંતે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે આ દિશા તરફ બેસીને વિચાર કરવામાં આવે.